જયભાઈ, આજે કેટલા નગરપાલિકાની ચૂંટણી થઈ અને ફરીથી તમને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન તરીકે બેસાડવામાં આવ્યા, શું કહેશો? સૌપ્રથમ તો પેટલાદના નગરજનોએ 2026 પેટલાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ, તેમાં મારા પેટલાદના સૌ પરિવારજનોએ, મતદારોએ ભારતીય જનતા પાર્ટી ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકી અને 26 નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટી સભ્યો નગરપાલિકામાં ચૂંટાયા અને બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું ફરી એક વખત બોર્ડ બેઠું, જેની પ્રક્રિયાના ભાગરૂપે આજ રોજ કલેક્ટર શ્રી દ્વારા પેટલાદ નગરપાલિકાના 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. એમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા માન્ય પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સાથે જિલ્લાના પ્રમુખ સંજયભાઈ પટેલ સાહેબ, અમારા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કમલેશભાઈ, સાંસદ શ્રી મિતેશભાઈ દ્વારા સમગ્ર જિલ્લા સંગઠનની ટીમ દ્વારા પેટલાદ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો ઉપર વિશ્વાસ મૂકી અને કોકિલાબેન અશોકભાઈ તળપદાને નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા. સાથે જ ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રમેશચંદ્ર શાહને જાહેર કરવામાં આવ્યા છે, જેના સૌ નગરજનોએ વધાવ્યા છે. સાથે જ મને ફરી વખત કારોબારી સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી આપી છે. આ એક જવાબદારી મળી છે, પરંતુ ચૂંટાયેલા 26 સભ્યો નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સમાન જ છે. સૌ સાથે મળી આવનારા 5 વર્ષમાં પેટલાદ નગરના વિકાસ માટે અવિરતપણે કાર્ય કરીશું, એ હું આપ સૌને વિશ્વાસ આપું છું. ફરી એક વખત જિલ્લા સંગઠનનો, સાથે પ્રદેશ સંગઠનનો, અમારા ધારાસભ્યશ્રીનો, સાંસદશ્રીનો, જિલ્લા પ્રમુખ સાહેબનો ખૂબ ખૂબ આભાર. પેટલાદના જનતા જનાર્દનનો આભાર. અમારા શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જી સાહેબ, આજ પેટલાદ નગરપાલિકાની ચૂંટણી હતી, શું કહેશો? આજ રોજ પેટલાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન થયું. આજની ચૂંટણીમાં પ્રમુખ તરીકે બિનહરીફ તળપદા કોકિલાબેન અશોકભાઈની વરણી થઈ અને ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રમેશચંદ્ર શાહની વરણી થઈ. કારોબારી અધ્યક્ષ તરીકે જય ભરતભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ધરતીબેન અને દંડક તરીકે રમેશભાઈ પરમારની નિમણૂક થઈ. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લામાંથી પધારેલા મહામંત્રી શ્રી વિપુલભાઈ શાહ અને એમની સાથે જિલ્લાના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી સુનિતભાઈ અને આ બંનેની ભારતીય જનતા પાર્ટીના બંને આગેવાનોની નિશ્રામાં આજે પેટલાદ નગરપાલિકાની ચૂંટણી થઈ અને બંને પ્રમુખ અને ઉપપ્રમુખની નિર્વિરોધ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તે બદલ સર્વે પેટલાદના કાઉન્સિલરો, નગરજનો, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને શુભકામના આપું છું. દરેક કોર્પોરેટર પેટલાદના વિકાસમાં તનતોડ મહેનત કરશે અને પેટલાદને હજુ પણ નવા આયામો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.